પણ આજે મારી પાસે કાંઈ રસ્તો નથી. સીસીપીવી છે, પૈસા લાવીશ ક્યાં? એક જ રસ્તો છે. આ ભંગારમાં દેવાનું. આવું હાલત કરી શું થયું? ભાઈ મારી મજબૂરી છે, લઈ લો ને. પણ હું આવો માલ ચોરીનો માલ નથી લેતો બકા. કાંઈ થાય તો મારા ઘરે આવજો બસ. 100 રૂપિયા જેવું આવે. 150 રૂપિયા તો આપી દો. આભાર હો ભાઈ. ઓળખો છો એ માણસને? કેવો હતો ખબર? તમારા કેવા વિડીયો કેવું બધું હાલતું હતું બધું. તમે જો કેવી હાલત છે, નશામાં બધું કેવું કરી નાખ્યું. નશા સાહેબ જાઓ દે ને, મજૂર માણસો સાહેબ. આગા વિયા જાઓ, કાપવું તો પડશે જ તે. ચોલો ઘરે જવાન દીકરો છે ને બાપને લાઈટ બિલ ભરવાના બાપા છે. બોલો શું થયું પપ્પા? કાંઈ નહીં બેટા, તું તારી જિંદગીની મોજ કર બેટા, તું જલસા કર બેટા. કેમ પપ્પા તમે એવું બોલો છો? તને બેટા 25 વર્ષનો કરીને એમને કાંઈ ફાયદો નથી બેટા. પાકીટમાંથી કોઈ પૈસા ચોરી ગયું, પાછળ ચોરી ગયું. બેટા ભલે હું 60 વર્ષનો રહ્યો પણ તું ચિંતા કર માં, હજી જ્યાં લગી જીવું ને ત્યાં લગી તને પાડીશ બેટા. નશાવાળા છે ને ભાઈ, નકટા હોય નકટા. કેવા નકટા? કેમ એમ્બ્યુલન્સ ભાઈ જો આવે ઓલો 300 પૂરા. ભાઈ મરે દો ભાઈ, આવ્યો 300 લઈને. મરદ નહીં, મજબૂર. અને એ પણ ભાઈબંધોના કારણે મજબૂર. એ તમારી મહેરબાની. કે સાચો દોસ્ત એને કહેવાય જે હાથ પકડીને રસ્તો બતાવે. આ તો કેવા દોસ્ત જે બોટલ પકડીને ગટર બતાવે. યાદ રાખજો સાહેબ, જ્યારે સમય તમારો હિસાબ લેશે ત્યારે આ દોસ્ત તમારો સાથ છોડી દેશે.